નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। નર્મદા જિલ્લાનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા માટે સૌએ સહિયારો પુરુષાર્થ કરવાની હિમાયત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા। રેલવેમાં 65 ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર। મહેસાણામાં રાજ્ય કક્ષાના લશ્કરી મેળાનો થયો પ્રારંભ। આત્મીય કોલેજ ખાતે યોજાયેલ પરિસંવાદમાં રાજ્યપાલની ઉપસ્થિતિ। રાજપીપળાના કલેક્ટર કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખામાં ફેરફાર અંગેના સૂચનો વિચાર વિમર્શો કરવા અંગેની એક બેઠક કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર સંદીપ સાયગલની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સુજલ મહાયાત્રા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી પુષ્પાબેન વસાવા, જિલ્લા શિક્ષણ અધિકારી ડીબી પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ પટેલ અને જેમાં જિલ્લા શિક્ષણવિદોએ ખાસ હાજરી આપી હતી। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લાનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા। પ્રાથમિક શાળાના શિક્ષકો મહેનત ધગસથી કામ કરે, દરેક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે અંગે શિક્ષકોએ જવાબદારી સ્વીકારી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવાની કામગીરીનો અનુરોધ કર્યો હતો। જિલ્લાના શિક્ષણ સ્તરને વધુ ઊંચા લાવવા સૌએ સહિયારો પુરુષાર્થ કરવાની તેમણે હિમાયત પણ કરી હતી। જિલ્લા કલેક્ટર સંદીપ સાયગલે મંત્રી શ્રી મનસુખભાઈ વસાવાએ આપેલા સૂચનોને અમલમાં મૂકી સંકલ્પબદ્ધ થઈ શિક્ષણના સારા પરિણામો લાવવા ખાતરી આપી હતી। કેન્દ્રીય આદિજાતિ રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર સંદીપ સાયગલ, જિલ્લા વિકાસ અધિકારી સુજલ મહાયાત્રા સહિતના મહાનુભાવો તેમજ શિક્ષણવિદો અને શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ નિવૃત્ત આચાર્યો સહિતના મહાનુભાવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 13 જેટલા વિષયો અને 2 જેટલા વિભાગો પાડી વિવિધ વિષયો ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી। તારીખ 1 ઓક્ટોબરથી રેલવેનું નવું સમયપત્ર લાગુ કરવામાં આવશે। આ ટ્રેનોમાં ભાવનગર બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ અમદાવાદથી તેના હાલના નિર્ધારિત સમય કરતા 1:52 ને બદલે 2:52 કલાકે ઉપડશે। અગાઉ તે 23:40 કલાકે આવશે અને ટ્રેન અમદાવાદ હાવડા એક્સપ્રેસ અમદાવાદથી 23:55 કલાકે એટલે કે 20 મિનિટ મોડી ઉપડશે। ટ્રેન વારાણસી ઓખા એક્સપ્રેસ જે 2:50 પહેલા આવતી હતી તે 23 વાગે આવશે। ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવતા પાસ હોલ્ડરો માટે સમસ્યા ઉપસ્થિત થશે, જેના લીધે પાસ હોલ્ડરોએ તેને અગાઉથી જાણકારી મેળવી રહેવાની રહેશે। જોધપુર પાલનપુર ડેમુ ટ્રેન, પાલનપુર જોધપુર ડેમુ ટ્રેન, જોધપુર ભીલડી ડેમુ ટ્રેન તેમજ આ ઉપરાંત પાલનપુર મહેસાણા ગાંધીનગર વિરમગામ સિદ્ધપુર ઊંઝા સામખિયાણા ધાંગધ્રા ગાંધીધામ સ્ટેશનો માટેની કેટલીક ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે, જેના લીધે રેલવે મંત્રાલય દ્વારા પ્રવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે આ અંગેની તેઓએ પૂછપરછ અગાઉથી કરી લે। આ ઉપરાંત આ અંગે પૂછપરછ ટેલિફોન નંબર 139 સંપર્ક કરો તથા પશ્ચિમ રેલવેની વેબસાઇટ www.indiarailways.gov.in ઉપર સમયપત્રક જાણી લેવા વિનંતી કરવામાં આવી છે। આમ 65 જેટલી ટ્રેનોમાં ફેરફાર થવાથી મુસાફરોને અગવડતા ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે। ભૂમિદળના વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેના રાજ્ય કક્ષાના લશ્કરી ભરતી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। લશ્કરી ભરતી મેળામાં ભૂમિદળ દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટેના ખાસ કાર્યક્રમો ભરતી મેળા દ્વારા કરવામાં આવે છે, જેમાં મહેસાણા ખાતે રાજ્ય કક્ષાનો લશ્કરી
ભરતી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લશ્કરી ભરતી મેળામાં આવેલા યુવાનો જોશ અને ઉત્સાહ સાથે દેશની રક્ષા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. ગુજરાતના નવયુવાનો રોજગારી સાથે રાષ્ટ્રીય સેવા પ્રાપ્ત કરવાની તક મળે તે માટે લશ્કરી ભરતી મેળો મહેસાણા જિલ્લામાં યોજાયો છે. મહેસાણા જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે 29 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન લશ્કરી ભરતી મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાના લશ્કરી ભરતીમાં ઉત્સુક યુવાનોએ ભાગ લઈ રહ્યા છે. આ ભરતી મેળામાં સોલ્જર, જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન, શેફ, વોશરમેન, ઇક્વિપમેન્ટ રિપેરિંગ, હેર ડ્રેસર, હાઉસકીપિંગ સહિતની અનેક જગ્યાઓ ભરતી થનાર છે. મંગળવારે રાજ્યના દક્ષિણ ગુજરાતના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આણંદ, વલસાડ, તાપી, ડાંગ, ગાંધીનગર, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, દમણ, દાદરાનગર હવેલીના ઉમેદવારો મોટી સંખ્યામાં ભરતી મેળામાં પોતાનું કૌવત બતાવ્યું હતું. ભરતી મેળામાં 16 મીટરની દોડ નિર્ધારિત મર્યાદામાં પૂર્ણ કરવા માટેની દોડ જામી હતી, જેમાં ઉમેદવારોએ પોતાની દોડ લગાવી હતી. ભરતી મેળા અંગેની વધુ માહિતી www.jointheindianarmy.nic.in ઉપરથી મેળવી શકાય છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના સહયોગથી રાજકોટની આત્મીય કોલેજ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણમાં માનવીય મૂલ્યોના વિષય પર આ પરિસંવાદ યોજાયો હતો, જેમાં મહામહિમ રાજ્યપાલ OP કોહલીએ મહાત્મા ગાંધી, ભગવાન બુદ્ધ, સંત તુલસીદાસ વગેરેના દ્રષ્ટાંતો તાકી માનવ મૂલ્યોની વિશાળતાને સમજાવી હતી અને તેને અમલમાં મૂકવા માટેનો હેતુ, પદ્ધતિ અને અનિવાર્યતા સ્પષ્ટ કરી હતી. આધ્યાત્મ અને સંવેદન સાથે માનવીય મૂલ્યોને સાંકળતા રાજ્યપાલશ્રીના મૂલ્યવિહીન સમાજના સંભવિત અવતરણ સામેના ભય સ્થાનોને ખૂબ જ રીતે રજૂ કરાયા હતા. કરુણા, સેવા, ત્યાગ, અહિંસા, અનુશાસન, વિનય, પ્રેમ વગેરેના માધ્યમથી મૂલ્યસભર સમાજનું સર્જન કરવા રાજ્યપાલે ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. શિક્ષણ મેળવવાના બિન પરંપરાગત માધ્યમોનું યોગ્ય મહત્વ આંકવા રાજ્યપાલે શિક્ષણવિદોને પણ ટકોર કરી હતી. વૃક્ષ, સરોવર, સંત અને વરસાદની નિસ્વાર્થ વૃત્તિને કેન્દ્રમાં રાખી જીવન જીવવામાં સૂચનો કરતા રાજ્યપાલશ્રીએ નૈતિક મૂલ્યયુક્ત જીવન પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. પ્રાર્થનાથી પરિસંવાદ સુધી શુભારંભ થયા બાદ આમંત્રિતોને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આત્મીય ગ્રુપના છાત્રોએ તૈયાર કરાયેલા મોબાઈલ એપ્લિકેશનથી રાજ્યપાલ કોહલીએ પરિસંવાદને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. સ્વામી ત્યાગ વલ્લભદાસજીએ સ્વાગત પ્રવચન કરી પરિસંવાદની વિભાવના સ્પષ્ટ કરી હતી. IIT દિલ્હી પ્રોફેસર RR ગોર, પંજાબ ટેકનોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર રજની અરોરા તથા રાજુ અસ્તાના સાંપ્રત સમયના ઉચ્ચ શિક્ષણના માનવ મૂલ્યને સંવર્ધિત માટેની જરૂરિયાત અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં છાત્રો તેમજ શિક્ષણવિદો અને ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.